બંધી કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા અને સમગ્ર રીતે બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે કે જેથી કોઈ પણ પ્રકારે અલ્પેશ ઠાકોર અને તેમની રેલી આગળ ન જઈ શકે। કડક પોલીસ બંદોબસ્ત, ચાંપતો પોલીસ બંદોબસ્ત અને તેની સામે ઊભા છે અલ્પેશ ઠાકોર તેમના હજારો સમર્થકોની સાથે। અલ્પેશ ઠાકોર ટાટા નેનોના પ્લાન્ટમાં તાળાબંધી કરવા માટે સાણંદ પહોંચ્યા છે। તેમનું કહેવું છે કે ટાટા નેનોને ગુજરાત સરકાર દ્વારા ઘણી મદદ કરવામાં આવી, પરંતુ ટાટા નેનોના પ્લાન્ટમાં 85% ગુજરાતીઓને રોજગારી આપવાનો જે કાયદો હોય છે તે કાયદાનું પાલન નથી કરાયું અને ગુજરાતીઓને નોકરી નથી આપવામાં આવી નેનો પ્લાન્ટમાં અને ગુજરાતના એન્જિનિયર્સને નોકરી મજૂરીની આપવામાં આવે છે, જ્યારે કે સારી હોદ્દાવાળી નોકરીઓ બહારના રાજ્યોના અધિકારીઓને સોંપવામાં આવે છે, બહારના રાજ્યોના લોકોને આપવામાં આવે છે અને તેને લઈને જ ગુજરાતના યુવાનો બેરોજગાર બની જાય છે। ત્યારે અલ્પેશ ઠાકોરની મુખ્ય માંગ છે કે બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં આવે અને કોઈ પણ રીતે નેનો પ્લાન્ટમાં 85% ગુજરાતીઓની નોકરી હોય તેવી માંગ સાથે અલ્પેશ ઠાકોર સાણંદમાં છે અને ઠાકોર સેનાએ સાણંદ હાઈવે પણ જામ કરી દીધો છે અને આ દ્રશ્યો હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે સાણંદથી। તો હવે અલ્પેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે। નેનો પ્લાન્ટની તાળાબંધી કરવા જતાં અલ્પેશ ઠાકોરની અટકાયત કરવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પોલીસની ગાડીમાં તેમને બેસાડી દેવામાં આવ્યા છે અને હવે તેમની અટકાયત કરવામાં આવી છે સાણંદથી। ટાટા નેનો પ્લાન્ટની તાળાબંધી કરવા માટે અલ્પેશ ઠાકોર પહોંચ્યા હતા અને તે નેનો પ્લાન્ટની તાળાબંધી કરવા જતાં અલ્પેશ ઠાકોર ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરની અટકાયત કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અલ્પેશ ઠાકોરને પોલીસ ગાડીમાં બેસાડી અને લઈ જવામાં આવી રહ્યા છે। મોટી સંખ્યામાં પોલીસ બળ અહીં ખડકી દેવામાં આવ્યું છે કે જેથી કોઈ પણ પ્રકારની અનીતિ ન થાય કે કોઈ પણ પ્રકારે માહોલ ન ખોરવાય।